નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર આપણે છેલ્લે સંચાલકોના પ્રકાર જોયા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે સંચાલકોની સત્તા. શું છે? જેમાં તમને પેજ નંબર 132 ઉપર સંચાલકની સત્તા, ફરજ અને જવાબદારી આપેલી છે. પણ આ વર્ષે કોર્સની અંદર માત્ર સંચાલકની સત્તાઓ જે છે એ જ કોર્સમાં રાખવામાં આવેલ છે. પ્રશ્ન બરાબર છે? તો કે સંચાલકની સત્તાઓ કઈ કઈ છે? તો કે આપણને ખબર છે કે કંપનીનું સંચાલન કરવા માટે તો કે શેરહોલ્ડર્સ દ્વારા તો કે પોતાના પ્રતિનિધિ સંચાલકોની નિમણૂક કરે છે. જેના વિશે આપણે અભ્યાસ કર્યો કે સંચાલકોની નિમણૂક કોણ કરે છે? તો કે જે શેરધારકો છે, જે શેરહોલ્ડર્સ છે, એ વ્યક્તિ તો કે સંચાલકોની તો કે નિમણૂક કરતા હોય છે. તો કે આ જે સંચાલકો છે એ કંઈક વિશિષ્ટ પ્રકારનું જેને કે જ્ઞાન ધરાવતા કે વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવે છે. તેઓ શેરહોલ્ડર્સના પ્રતિનિધિ છે. એટલા માટે માલિક એજન્ટનો પણ આપણે કીધું કે એક સંબંધ ધરાવે છે. કેમ કે એની નિમણૂક કેના દ્વારા કરવામાં આવે છે? તો કે શેરધારકો દ્વારા નિમણૂક કરવામાં આવેલી હોવાથી જેને કે શેરધારકો વચ્ચે જેને કે માલિક અને એજન્ટ તરીકેનો એનો સંબંધ ઊભો થાય છે. તો કે સંચાલકોએ તો કે કંપનીનું સંચાલન કરવાનું એટલે કે કંપનીમાં એને કાર્ય કરવાનું થતું હોય છે. તો કે સંચાલકોએ કંપનીમાં કાર્ય કરવા માટે તો કે કેટલા કાર્ય કરવા માટે જે શેરધારકો છે એની એને સંમતિ મેળવીને શેરધારકોની સત્તા કઈ છે? સર્વોપરી સંચાલકો જે કંઈ કાર્ય કરશે એ કાર્ય જેને કહેવાય કે કેની મંજૂરી જેને કહેવાય કે જે શેરધારકો છે એની મંજૂરી લઈ અને એને જેને કે કાર્ય કરવાનું હોય છે. સંચાલકો પોતાની જાતે જેને કહેવાય કે કોઈ કાર્ય કરી શકતા નથી. જે શેરધારકો છે એની મંજૂરી મેળવી અને જેને કે એનો જે કાંઈ નિર્ણય હોય એમાં ઠરાવ પસાર કરીને મંજૂરી આપે એ મુજબ એને શેરધારકોની મંજૂરી લઈ શેરધારકોની બહુમતીથી તો કે સંચાલકો કંપનીમાં જેને કહેવાય કે કાર્ય કરતા હોય છે. હવે સંચાલકો જેને કહેવાય કે અમુક નિર્ણય જેની સંચાલક મંડળ હોય, અમુક નિર્ણયો હોય કે જે સંચાલકો માને કે 10 સંચાલકો હોય તો જે 10 સંચાલકો મંડળ હોય. કેટલા સંચાલકો? 10. તો કે 10 સંચાલક હોય તો કે અમુક નિર્ણય હોય કે જે સંચાલક મંડળ છે એ પોતાના મંડળમાં અમુક નિર્ણય માટે વાત કરે અને પોતે બહુમતીથી ભાઈ જે જાજી આ પાડતા હોય એ નિર્ણય અમુક પોતાના સંચાલક મંડળમાં જેને કહે કે બહુમતીથી પણ લેતા હોય છે. સંચાલકોની સંખ્યા તો આપણે ખબર મર્યાદિત એટલે બહુ વિવાદ ઊભો થાય ને કે 10-12 હોય સંચાલક તો એમાં કોઈ વિવાદ ઊભો થયો કોઈ પ્રશ્ન થતો હોતો નથી. પણ કેટલાક મૂળભૂત નિર્ણય માટે સંચાલકો સર્વસંમતિ જરૂરી બને છે. અમુક મુખ્ય નિર્ણય હોય એના માટે સંચાલકો જેને કહેવાય કે બધાએ સર્વસંમતિથી નિર્ણય લેવો જોઈએ કે ભાઈ આપણે આવો નિર્ણય લેવો છે તો બધાએ તમારે જેને કહે કે રાય બતાવો કે આપણે શું કરવું જોઈએ તો બધાએ પોતાનો નિર્ણય રજૂ કરે. એટલે અમુક એવા નિર્ણય છે જે નિર્ણય લેવા માટે તો કે સંચાલકોએ બધાએ ભેગા થઈ અને સર્વસંમતિથી તો કે નિર્ણય લેવો જોઈએ. હવે કંપની આપણને ખબર છે કૃત્રિમ વ્યક્તિ છે એટલે કંપની ધારા અનુસાર કંપનીને અલગ અલગ સત્તાઓ મળે છે. સત્તા કંપનીને કઈ રીતના મળે છે? તો કે કંપની ધારા અનુસાર તો કે કંપનીને જેને કહેવાય કે સત્તાઓ મળેલી હોય છે. તો કે કંપનીને જે આ સત્તાઓ મળી હોય છે સત્તાની અંદર રહીને સંચાલકોને પણ સત્તા આપવામાં આવે છે. જો સંચાલકને મુખ્યત્વે 3 રીતે સત્તા મળે. એક કંપની ધારા હોય, એક આવેદન પત્ર દ્વારા અને એક નિયમન પત્ર દ્વારા. સંચાલકને સત્તા કઈ રીતે મળે? તો કે 3 રીતે મળે. કંપની ધારા મુજબ, આવેદન પત્ર દ્વારા અને નિયમન પત્ર દ્વારા. હવે કંપની ધારા હવે મળેલી સત્તાઓ એમાં પહેલી છે સંચાલકોને સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને કંપની વતી નીચેની સત્તા મળે. તો કે જે સંચાલક મંડળ છે બરાબર છે એની સભામાં ઠરાવ પસાર કરી કે ભાઈ કોઈ પણ આ નિર્ણય આવા જેવા કંઈ પણ નિર્ણય લેવો છે કે આવી સત્તાઓ જે છે આ જે સત્તાઓ એ
સત્તાઓ મળે છે નીચે મુજબની સત્તાઓ ભોગવશે કઈ કઈ સત્તાઓ તો કે પહેલું છે તો કે કંપનીના શેર બહાર પાડવા અને શેરની ફાળવણી એટલે કે શેર બહાર પાડવા આપણે ચેપ્ટર નંબર 1 માં અભ્યાસ કર્યો કે ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર બહાર પાડવા એટલે કે શેર બહાર પાડવા અને શેરની ફાળવણી કરવી કે ભાઈ વધારે અરજી આપણે અભ્યાસ કર્યો કે જો વધારે શેરની અરજી આવી જાય તો કેને કેટલા શેરની ફાળવણી કરવી એ કાર્ય કેવું છે તો કે સંચાલકોએ જેને કે કેટલી સત્તા મળે છે કે શેર બહાર પાડવાની અને શેર ધારકો વચ્ચે શેરની ફાળવણી કરવાની ત્યાર પછી બીજી સત્તા એ જો છે તો કે બાકી નાણાંની માંગ કરી શકે બાકી નાણાંની માંગ એટલે શું કે શેર હોલ્ડર જે છે એને શેર કરી આપણે ખબર શેર આપણે 12 પર માની કે 10 રૂપિયાનો શેર હોય શેરની કિંમત કેટલી હોય 10 રૂપિયા આ શેર કંપની આ રીતે ભોગવતે તો કે અરજી વખતે 3 મંજૂરી 2 પ્રથમ હપ્તો 3 છેલ્લો હપ્તો 2 નો તો કે આપણે ખબર કંપની જે નાણાં છે એ શેર ઉપર હપ્તે હપ્તે મંગાવતી હોય નાણાં કેટલા મંગાવે તો કે હપ્તે હપ્તે તો કે જે હપ્તે હપ્તે મંગાવતા હોય જે બાકી હપ્તા હોય તો જે બાકી નાણાં માને કે પ્રથમ શેર આપવાના બાકી હોય તો કે જે બાકી હપ્તા છે કે જે બાકી નાણાં છે એની તો કે સંચાલકો માંગણી કરી શકે છે અને વ્યક્તિએ કે બાકી નાણાં ભરી જાય જો શેરધારક નાણાં ન ભરે શેર જપ્ત કરી શકે છે ત્યાર પછી જામીનગીરીની પુનઃ ખરીદી જામીનગીરી પુનઃ ખરીદી શું બજારમાંથી પાછી ખરીદી કરી શકે ફરીથી જામીનગીરી જે શેર ડિબેન્ચર છે બજારમાં છે એ જામીનગીરી કંપની જેને કે સંચાલકો છે કંપની વતી એ શેર કે ડિબેન્ચર જેને કહેવાય કે એની ખરીદી કરી શકે છે કે ભાઈ જે કાંઈ શેર કે ડિબેન્ચર છે એ જામીનગીરી એટલે શું થાય શેર અને ડિબેન્ચર તો કે જે શેર કે ડિબેન્ચર છે એની તો કે કંપની વતી તો કે ખરીદી કરી શકે છે ત્યાર પછી જામીનગીરીઓ બહાર પાડવી તો કે ભારત બહાર તો કે જામીનગીરી બહાર એટલે આને જેવું થયું શેર અને ડિબેન્ચર જામીનગીરીમાં કયો સમાવેશ થાય શેર અને ડિબેન્ચર તો કે ભારત બહાર કોઈ પણ જગ્યાએ શેર કે ડિબેન્ચર બહાર પાડવાની સત્તા મળે છે એટલે કે શેર કે ડિબેન્ચર બહાર પાડી જેને કે નાણાં એકઠા કરી શકે છે કે નાણાંની જરૂરિયાત હોય તો આવા સંજોગોમાં સંચાલક શેર કે ડિબેન્ચર બહાર પાડી તો કે નાણાં મેળવી શકે છે ત્યાર પછી કંપની વતી નાણાં ઉછીના મેળવી શકે કે ભાઈ કોઈ વ્યક્તિ પાસેથી કે બેંક પાસેથી લોન લેવી લોન એટલે શું કે ઉછીના નાણાં એટલે કે કંપની વતી કોઈ બેંકમાંથી લોન લઈ શકે અથવા તો કોઈ પણ ફાઇનાન્સ કંપની હોય એ કંપની પાસેથી સંચાલકો જેને કહે કે કંપની વતી નાણાં ઉછીના લઈ શકે છે નાણાં ઉછીના મેળવી શકે છે કે ભાઈ એને નાણાં ઉછીના જરૂર હોય કંપનીમાં તો નાણાં ઉછીના મેળવવાની એને સત્તા મળે છે કંપની વતી પણ એના માટે અમુક જે સભામાં જેને કે ઠરાવ પસાર કરવો પડતો હોય છે ત્યાર પછી કંપનીના નાણાંનું કે રોકાણ કરવું કે કંપનીના જે રૂપિયા છે કંપનીના જે નાણાં છે કંપનીના જે નાણું છે એ નાણાંનું કોઈ જગ્યાએ રોકાણ કરવું મિલકતમાં રોકાણ કરવું હોય કે અન્ય કોઈ કંપનીમાં રોકાણ કરવું હોય કે કોઈ પણ વસ્તુ લેવી કે ભાઈ કંપનીના નાણાં જે છે એ નાણાંનું અન્ય કોઈ પણ જગ્યાએ જો રોકાણ કરવું હોય તો જેને કહેવાય કે રોકાણ કરવાની પણ એને સત્તા મળેલી છે કે ભાઈ કંપનીના જે નાણાં છે એ નાણાંનું તો કે અન્ય જગ્યાએ રોકાણ કરી શકે છે ત્યાર પછી વર્ષગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું જે આપણે ચેપ્ટર નંબર 1 માં ભણ્યા ડિવિડન્ડ એટલે શું તો કે શેર ધારકોએ જે રોકાણ કરેલું છે એ શેર ધારકોને કરેલા રોકાણ પર વળતર આપવાનું રોકાણ પર જે વળતર આપવામાં આવે છે શું કહેવામાં આવે છે ડિવિડન્ડ જેમ આપણે કોઈને વ્યાજે રૂપિયા આપ્યો તો આપણે શું મળે વ્યાજ મળે એમ આપણે જેમ શેર ધારકોએ શેર લીધા છે
તો એનો બેનિફિટ છે, એનો ફાયદો શું કે શેર લીધા છે એને વળતર તરીકે શું મળશે તો કે જ્યારે તો કે શેરધારકને વળતર તરીકે તો કે ડિવિડન્ડ આપવામાં આવે છે, પણ આ જે ડિવિડન્ડ આપવામાં આવે છે સામે તો વાર્ષિક ડિવિડન્ડ વર્ષે તો ડિવિડન્ડ અપાય પણ વચગાળે ડિવિડન્ડ આપે છે. વચગાળે ડિવિડન્ડ ક્યારે આપે તો કે કંપની સારી ચાલતી હોય, નફો સારો થતો હોય તો કે આવા સંજોગોમાં તો કે વચગાળાની ડિવિડન્ડ જાહેર કરવામાં આવે. કહેતા કે ના કંપની બહુ રૂપિયા કમાય છે, બહુ સારી ચાલે છે, આવા સંજોગ હોય તો એવા સંજોગોમાં કંપની વચ્ચે ડિવિડન્ડ આપે. બે વાર આપે છે કે ભાઈ સાહેબ તો ખરેખર ડિવિડન્ડ ક્યારે વેચાય વર્ષના અંતે, પણ કંપનીનો નફો સારો હોય તો વચગાળાનું ડિવિડન્ડ પણ આપી શકાય છે. પણ વચગાળાનું ડિવિડન્ડ આપણે ખબર છે જાહેર કરતી કે ખાસ એક ઈ બાબત ધ્યાનમાં રાખવી પડે કે તમે જે વચગાળાનું ડિવિડન્ડ બહાર પાડો તો પછી વચ્ચે ડિવિડન્ડ વેચો છેલ્લે કે હવે નફો નથી થયો તો એવું કરવું જોઈએ નહીં. વચગાળાનું ડિવિડન્ડ આપી શકાય પણ વચગાળાનું ડિવિડન્ડ આપો એ વર્ષે વાર્ષિક ડિવિડન્ડ પણ ફરજિયાત આપવું. પછી ત્યારે પાછું એમ ન કે હવે તો કંપની કે નફો નથી કમાણી તો એ કમાય એટલે તો ડિવિડન્ડ આપી દો, વર્ષે ડિવિડન્ડ આવે, વર્ષના અંતે ડિવિડન્ડ આપશું નહીં તો એવું થવું જોઈએ નહીં. ત્યાર પછી ડિવિડન્ડની ગણતરી કરવી એટલે કે ડિવિડન્ડ કેટલું આપવું એની ગણતરી કરવાની સત્તા પણ સંચાલકોને મળે છે કે ભાઈ ડિવિડન્ડ કેટલા ટકા આપણે જાહેર કરશું કે ભાઈ ડિવિડન્ડ વેચવું છે તો કેટલા ટકા વેચવું, કેટલા ટકા જાહેર કરવું એની પણ જેને કહેવાય કે સંચાલકને તો કે સત્તા મળેલી છે કે ડિવિડન્ડની ગણતરી કરવાની સત્તા કે આપણે ડિવિડન્ડ કેટલું વેચવું. ત્યાર પછી વૈકલ્પિક કે વધારાના ડિરેક્ટરની નિમણૂક કરવી. આપણે આગળના લેક્ચર કે વૈકલ્પિક કે વધારાના ડિરેક્ટર તમારે જે નિમણૂક કરવો છે વૈકલ્પિક ડિરેક્ટર એટલે કેવો અને વધારાના ડિરેક્ટર એટલે કેવો ડિરેક્ટર તો કે વૈકલ્પિક કે વધારાના ડિરેક્ટર તમારે જો નિમણૂક કરવી તો જેને કે વૈકલ્પિક કે વધારાના ડિરેક્ટરની તો કે નિમણૂક કરી શકે છે. કોઈ કામની જગ્યાએ વધારાના કે વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક કરવી. ત્યાર પછી લોન મંજૂર કરવી એટલે કે લોન આપવી, બરાબર તો લોન સંબંધમાં જામીનગીરી પૂરી પાડવી. તો કોઈ પણ વ્યક્તિને લોન મંજૂર કરવી કે લોન આપવી હોય બરાબર છે અથવા તો લોન સંબંધમાં જામીનગીરી પૂરી પાડવી અથવા તો એવું બને કે આપણે કોઈ પણ કંપની કોઈને લોન આપવા માંગતી તો લોન મંજૂર કરવા માટે માનો કે બેંક કંપનીને લોન આપવા તૈયાર હોય પણ બેંક કંપની એમ કે ભાઈ અમે તમને લોન આપી પણ તમે સામે કંઈ ગીરવે મૂકો તો લોન સામે તમે કોઈ પણ જામીનગીરી એટલે કે શેર કે ડિબેન્ચર જેને કહી શકાય તો કે લોન સામે કોઈ પણ શેર કે ડિબેન્ચર તમે જામીનગીરી તરીકે મૂકવા માંગતા હોય જેને કહેવાય કે જામીનગીરી જે ગીરવે મૂકો તો એની પણ અહીંયા સત્તા મળેલી છે. ત્યાર પછી નાણાકીય નિવેદન અને બોર્ડના અહેવાલને મંજૂરી આપવી તો કે વર્ષ દરમિયાન જે કે બોર્ડ અહેવાલ તૈયાર કરે અને જે કે નાણાકીય નિવેદન એટલે કે નાણાંની જે કે જરૂરિયાત હોય કે આટલી આપણે આવકની જોઈએ છે, આટલા ખર્ચ છે, જે કંઈ નાણાકીય નિવેદન હોય તે અથવા તો જે કે બોર્ડનો અહેવાલ વર્ષ કરતા જે બોર્ડ અહેવાલ આખો તૈયાર કરે કેટલી મિલકત છે, નફો કોણ, કેટલા સંચાલકો સીએ કોણ છે, જે કંઈ અહેવાલમાં આખી બાબત દર્શાવેલી હોય આવા અહેવાલને જેને કહેવાય કે મંજૂરી આપી શકાય છે. ત્યાર પછી કંપનીનો ધંધો વિસ્તારવો. ધંધો વિસ્તારવો એટલે શું કે ભાઈ કંપનીનું એક યુનિટ છે બરાબર છે હવે એમ થાય કે જે આપણે એક યુનિટમાં ભેગું નથી બીજા બાજુમાં આપણે બીજું યુનિટ સ્ટાર્ટ કરવું છે, ધંધાનો વિસ્તાર વધારવો છે. ટૂંકમાં એક શાખા છે બીજી શાખા તૈયાર કરી છે, બીજી શાખા બનાવી છે તો કંપનીને જે બીજી શાખાને નફો કમાવી તો બીજી શાખા પણ તૈયાર કરી શકે છે. ત્યાર પછી કંપનીનું એકત્રીકરણ, જોડાણ કે પુનઃરચનાને મંજૂરી આપવી. એકત્રીકરણ કરવું, એકત્રીકરણ, જોડાણ કે પુનઃરચના. આપણે કહો કોઈ પણ બે કંપનીનું જોડાણ કરવું, બે કંપનીથી સંયુક્ત કરી નાખવું, જોડાણ કરી નાખવું અથવા તો એક કંપની બીજી કંપનીમાં સમાવી લેવી. બરાબર છે કે કંપની પુનઃરચના ફરીથી કંપની સ્ટાર્ટ કરવી, મંજૂરી આપવા જેવા કાર્ય કરી શકે. માને કે એક કંપની A હોય અને એક કંપની હોય B, આ બે કંપનીનું એકત્રીકરણ અથવા તો જોડાણ કરે છે ભાઈ કઈ કંપની ભેગી કરી નાખવી, નવી કંપની બનાવી AB કંપની.
આ શું કહ્યું કે ભાઈ જોડાણ થયું એકત્રીકરણ શું કહ્યું એક કંપની અન્ય કંપનીમાં સમાયેલ માને કે એક કંપની બી કંપની સમાય કંપનીનું નવી કંપની સ્ટાર્ટ કે નામથી રહેશે બી નામથી તો કે આ ખાલી એકત્રીકરણ કહ્યું એક કંપની બીજી કંપનીમાં સમાયેલ એટલે કંપની એકત્રીકરણ કે જોડાણ કહ્યું જેમ કે મારુતિ સુઝુકી બે કંપની શું થઈ ગઈ સંયોજન જોડાણ કહ્યું કે ભાઈ એક કંપની મારુતિ હતી એક હતી સુઝુકી બેનું જોડાણ કે નવી કંપની કેવી સ્થાપના થઈ રૂપમાં બે વચ્ચે ધંધો જોડાણમાં કરીને કરશે સંયુક્ત મારુતિ સુઝુકીના નામે અથવા એવું બને કે કોઈ કંપની અન્ય કંપનીમાં એકત્રીકરણ થાય કે ભાઈ નામ એક કંપની બીજી કંપનીમાં સમાઈ લેવા કે પછી પુનઃરચના કરવી તો કે આવા કાર્યો માટે પણ સંચાલકને સત્તા મળે છે ત્યાર પછી કોઈ કંપની લેવી કે બીજી કંપની પર અંકુશ સ્થાપિત કરવો હોય કોઈ તમને એમ થાય કે એક કંપની એમ થાય ભાઈ બી કંપની આપણે લઈ લેવી છે વેચાતી બી કંપની એક કંપનીને લેવી તો જેને કે કંપની લેવી હોય તો એના માટે પણ સંચાલક મંડળને સત્તા મળે છે કે ઠરાવ પસાર કરીને કોઈ અન્ય કંપની લઈ શકશે અથવા તો એની ઉપર જેને કહેવાય કે સત્તા જેને કહેવાય કે અંકુશ રાખશે એ કંપની પર શું રાખશે અંકુશ કે જે કંઈ કંપની કાર્ય કરશે એ આ કંપની કહેશે એ મુજબ જ એને કાર્ય કરવાનું અને અન્ય કોઈ પણ વિષય હોય જે દર્શાવેલો હોય જેનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય એવી કોઈ પણ વિષય દ્વારા પણ જેને કે સત્તા મેળવી શકતા હોય છે તો કે આ જે સત્તાઓ છે એ સત્તાઓને કેવી રીતના મળે છે તો કે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને સત્તા મેળવી કે જે સંચાલક મંડળ છે એની સભામાં ઠરાવ પસાર કરીને તો કે આટલી સત્તાઓ જેને કે સંચાલકો ભોગવશે બરાબર છે પરંતુ નીચેના જે કાર્યો છે આ જે કાર્ય છે બરાબર છે ક્યાં કાર્ય તો કે આ બધી સત્તાઓ એને તો કે સંચાલક મંડળની જે સભા છે એ સભામાં તો કે એને તો કે આ જે કંપની દ્વારા આપણે સત્તાની વાત કરી તો કે આ જે સત્તાઓ છે એ સત્તા સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને મળી શકે છે પણ આ જે કાર્યો છે નીચેના કાર્યો તો કે આ જે કાર્યો છે આવા કાર્યો માટે બરાબર છે તો કે આ કાર્ય માટે એને તો કે ડિરેક્ટર્સ ને જેને કહે કે સંચાલકો જે છે એ સંચાલકો તો કે આવા પ્રકારના કાર્યો કરવા માટે તો કે શેરધારકની સામાન્ય સભામાં શેરધારકોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ એટલે કે 75% બહુમતીથી ઠરાવ પસાર કરી તો કે આવા કાર્યો કરી શકે જેમાંથી જો સંચાલક હોય આ કોઈ પણ પ્રકારના કાર્ય કરવું કામ કરવું હોય તો આવું કાર્ય કરી શકે પણ એના માટે એને તો કે જે શેરધારકોની જે સભા છે એ ડિરેક્ટરની સભામાં તો શેરધારકોની સભામાં સંચાલકોએ એ કાર્ય માટે મંજૂરી મેળવવી પડે તે ઉપર વ્યવહાર આવું કાર્ય કરો જો 75% બહુમતી મળે તો જ સંચાલકો આવા પ્રકારના જેને કહેવાય કે કાર્ય કરી શકે છે નકર આમાંથી કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકતી નથી જેમ કે એકમનું વેચાણ કરવું માની કે સંચાલકે કંપની વેચી નાખી છે તો કંપની એક તો શેરધારકે રોકાણ કરી કંપનીને વેચવા દે કે શું તો બનાવ્યું હાલ તે વેચી નાખી કંપની એમને વેચવા દેતા નથી તમારે કંપની વેચવી તો ના નથી પણ એના માટે તમારે જે શેરધારકોની સભા છે એમાં તમારી પ્રસ્તાવ મૂકવો રજૂઆત કરવી પડશે ભાઈ આપણી કંપની જેને કહે કે આ કંપનીને વેચી નાખી છે જેનાથી આપણને ફાયદો થઈ શકે એમ છે હવે એ બાબતમાં શેરધારકો જો બહુમતી આપે બસ તો કંપનીનું વેચાણ થઈ શકે બાકી સંચાલકો તો હાલ વેચી નાખે તો બારોબાર વેચી નાખે તેમ ચાલે તો શેરધારકો શું કે ભાઈ રોકાણ શું કામ લીધું ને શેર શું કામ લીધા કે અમારામાં ભાગ લે એટલા માટે કોઈ પણ ભાગીદારી પેઢીમાં જોડે તમને કીધા ને બારોબાર વેચી નાખે ચાલે તો કે ચાલે નહીં પછી તમે નુકસાન કરતી હતી શું કરતી હતી એટલે એના માટે નુકસાન કરે છે કે શું કરે છે તમામ માહિતી મેળવવા માટે તો કે તમે કંપનીનું વેચાણ કરી શકો પણ કયા રીતના તો કે તમારે ખાસ ઠરાવ પસાર કરીને બહુમતી ત્યાર પછી ભાડે પડે કંપની આપે તો કે કંપનીને ભાડે પડે આપે આપણી કંપની છે કોઈને ભાડે આપે કે ભાઈ તમે કંપની વપરાશ કરો તમારે આટલું ભાડું આપવાનું થશે તો તમે જે કંઈ કે અમારો આટલો હિસ્સો રહેશે તો તમે તમારે
હોય આવા સંજોગોમાં પણ ખાસ ઠરાવ દ્વારા તમે કાર્ય કરી શકો છો. જો તમે તમારી કંપની કોઈને ભાડે આપવા માંગો છો એવા સંજોગોમાં, તો કે કંપની ભાડે આપી શકાય પણ એમને આપી શકાતી નથી, એના માટે તમારે શું લેવું પડશે? મંજૂરી. ત્યાર પછી આપણે જોયો તો જે એકત્રીકરણ કે જોડાણ, તો કે તમે કોઈ કંપનીમાં એકત્રીકરણ કર્યું કે જોડાણ કર્યું, એનાથી તમને જે કઈ રકમ મળતી હોય એનાથી તમને કઈ રૂપિયા મળ્યા, તો કે આ જે રકમ મળી છે એ રકમ કોઈ ટ્રસ્ટની જમીનગીરીમાં રોકાણ કર્યું છે કે ભાઈ આવા જે નાણાં મળેલા છે એકત્રીકરણ, માની લો આપણે એક કંપની આપણે બી માં સમાવેશ થઈ ગયા તો આપણે બી કંપની રૂપિયા આપી કે લાવો આટલા કે તમે તમારામાં સમાવવા તૈયાર છે, તો કે એકત્રીકરણ કે જોડાણ કરવામાં આવે એવા સંજોગોની અંદર, તો કે કંપનીને જે રકમ મળતી હોય આવી જે રકમ કોઈ ટ્રસ્ટની જમીનગીરીમાં રોકાણ કરે, કોઈ ટ્રસ્ટ હોય અને ટ્રસ્ટના શેર ડિબેન્ચર બોન્ડ કે જે જામીનગીરી છે એ ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરવું હોય તો એના માટે પણ તમારે શું કરવું પડશે? સામાન્ય સભા મંજૂરી લેવી પડશે. ત્યાર પછી છે કંપનીના ધંધાના સંદર્ભમાં પોતાની જે ભરપાઈ મૂડી અને મુક્ત અનામતો, જે આપણે અનામતો ઉભા કરતા હોય અલગ અલગ, એ અનામતો અને જે ભરપાઈ મૂડી છે, એટલે કે કંપની અનામતો જેટલા ઉભા છે અનામતો જે સરવાળો અને કંપની પાસે કેટલી મૂડી છે ભરપાઈ, કેટલી આવક ટૂંકમાં શેર બહાર પાડ્યા હોય, માની લો કે એક નંબરના શેર બહાર પાડવાથી 70 કરોડ રૂપિયા ઈ હોય, 10 કરોડનું અનામત હોય, તો કે જે ભરપાઈ મૂડી અને જે અનામતનો સરવાળો કેટલો થયો? તો કે 80 કરોડ. કંપની જે ભરપાઈ મૂડી અને જે મુક્ત અનામતનો સરવાળો છે એના કરતા વધારે રૂપિયા ઉછીના લેવા છે સંચાલકોએ, કે ટૂંકમાં આપણે જેટલી આપણી કેપેસિટી છે એની બહાર જેમ ઉછીના રૂપિયા લેવા છે. આપણી કેપેસિટી 1 કરોડની હોય આપણે 1.5 કરોડ રૂપિયા ઉછીના લેવા છે એના જોથી. એટલે કે કંપનીની જે ક્ષમતા છે એ ક્ષમતા કરતા જેને કહે કે સંચાલકો વધારે ઉછીના મેળવવા માંગતા હોય તો આવા સંજોગોની અંદર, તો કે જેને કહેવાય કે શું કરવું પડે છે? તો કે ખાસ ઠરાવ દ્વારા તો કે મંજૂરી મેળવવી પડતી હોય છે. ત્યાર પછી સંચાલક પાસેથી બાકી રકમ માફ કરવી અથવા તો વધુ સમય આપવો. એટલે શું? તો કે માની લો કે 10 સંચાલકો અલગ અલગ છે, એમાંથી કોઈ એક સંચાલક જેને કહેવાય કે 10 સંચાલક છે એમાંથી કોઈ એક સંચાલક જેને કહેવાય કે કંપનીમાંથી નાણાં ઉછીના લે કે ભાઈ મારે અત્યારે ઘરે જરૂર છે તો મારા ભલે પગાર જેથી થાય તેની તેની પણ અત્યારે મને આટલા રૂપિયા આપો, મારે શું છે? જરૂર છે. માની લો કે આવા જ્યારે જરૂર હોય એવા સંજોગોની અંદર તો કે કોઈ સંચાલક જેને કહેવાય કે કંપની પાસેથી નાણાં ઉછીના લે, શું લઈ ગયો? કંપની પાસેથી નાણાં ઉછીના લઈ ગયો. હવે કંપની પાસેથી નાણાં ઉછીના લઈ ગયો, હવે માની લો કે સંચાલકનું કામ યોગ્ય કે તમને તો કાંઈ અંદર બંધ કરે એટલા રૂપિયા ઉછીના લઈ ગયો, પણ તારું કામ જોરદાર છે જેનાથી કંપનીની પ્રતિષ્ઠા ઘણું બધું જેવું કામ કર્યું છે જેનાથી કંપનીને ઘણો બધો ફાયદો થયો છે, તો માની લો કે આવા જે ઉછીના રૂપિયા લઈ માફ કરી દે, હવે તમારે રૂપિયા નથી જોતા તો કહી દે તો હવે રૂપિયા જોતા નથી ઉતારતા જા. અથવા તો એને વધુ સમય આપો, અથવા એવું બને કે ભાઈ નાણાં ઉછીના કંપનીમાંથી લઈ ગયો, માની લો કે 2 મહિનાની મુદત માટે નાણાં ઉછીના લઈ ગયો, 2 મહિનાથી કે ભાઈ એ સંચાલક એમ કે ભાઈ મારા જે રૂપિયાનો જેને કહેવાય કે હું 2 લાખ ઉછીના લઈ ગયો તો 2 મહિના માટે, પણ હજી મારે સગવડ નથી તો હજી તો મને એકાદ મહિનો સમય આપો ને તો એ સગવડ કરી આપો, તો એને જેને કે વધુ સમય આપવો હોય તો આવા સંજોગોમાં મંજૂરી મેળવવી પડે. કેમ કે એ તો સંચાલકો બધે જેને કે સ્વાભાવિક છે મંડળ જે હોય પછી તમે ઓળખીતા થઈ જાવ તો તમે એમ કે તમે લઈ જાવ બધે ઉછીના આપણે છેલ્લે પસંદ કરી દેજો માફ નથી હોતા તો એમ ચાલે ને. એના માટે સંચાલકોએ જેને કે સામાન્ય સભામાં મંજૂરી મેળવવી પડે. ભાઈ રૂપિયા માફ કરવો હોય તમારે કારણ દર્શક જોઈએ સંચાલકો જેને કહેવાય કે શેરધારકોને કી કે ભાઈ આ સંચાલક આપણી કંપનીમાંથી આટલા રૂપિયા ઉછીના લઈ ગયો છે પણ સામે એને આટલું આપણે વળતર અપાઈ દીધું છે, જો તમે મંજૂરી આપો તો આપણે એની રૂપિયા માફ કરી દે, તો આપણે એનું વ્યાજ નથી જોતું, અથવા એવું કહીએ કે ભાઈ એને જે આપણે થોડોક સમય આપી વાંધો નહીં
થોડાક સમય પછી રૂપિયા આપણે પરત કરી દઈશું. તો આવા કાર્યો માટે જેને કે શું કરવું પડે છે તો કે ખાસ ઠરાવ દ્વારા તો કે આવા કાર્યોની મંજૂરી મેળવી શકાય છે. બરાબર છે. તો કે આ સત્તાઓ કઈ રીતે મેળવી તો કે કંપની દ્વારા અન્વયે મળતી આ સત્તાઓ છે. કેવી સત્તાઓ છે? કંપની દ્વારા અન્વયે મળતી સત્તાઓ. ત્યાર પછી છે આવેદન પત્ર દ્વારા મળતી સત્તાઓ. આવેદન પત્ર દ્વારા મળતી સત્તાઓ કેવી તો કે સંચાલકોને કેટલીક સત્તાઓના માર્ગદર્શન આવેદન પત્ર દ્વારા થતું. એટલે કે જે આપણે આવેદન પત્ર કંપની જે સ્ટાર્ટ થયું ત્યારે આપણે ખબર છે કે કંપની આવેદન પત્ર તૈયાર કરતી. તો કે આવેદન પત્રમાં જુદી જુદી એને જોગવાઈઓ કરી રહી છે. આવેદન પત્રમાં જે દર્શાવેલું હોય એ મુજબ એને કાર્ય કરવાનું હોય છે. બરાબર છે. જો કોઈ સંચાલક આવેદન પત્રમાં જે સત્તા છે એની ઉપરવટ જેમ કે એમાં દર્શાવેલું હોય, માને કે એમાં કોઈ કાર્ય દર્શાવેલું નથી અને કોઈ સંચાલક આવું કાર્ય કરે, આવેદન પત્રમાં જે કાર્યો જણાવેલા હોય, નામની કલમ, મૂડીની કલમ આપણે બધું જણાવી હોય, કેટલી મૂડી બહાર પાડી શકાય, શું કાંઈ, બરાબર છે, કેટલા સંચાલકો રાખવા, કેને કર્મચારી તરીકે રાખી શકે, જે કંઈ તમે કાર્યમાં દર્શાવેલા છે એ જે આવેદન પત્રમાં કાર્યો દર્શાવેલા છે એ કાર્યની ઉપરવટ જઈને કોઈ સંચાલક કોઈ પણ કાર્ય કરે તો તેને સત્તા બહારના કાર્ય કહેવાય. તેને અલ્ટ્રા વાયરસ કહેવાય. શું કહેવાય? અલ્ટ્રા. તો આ વ્યાખ્યા પૂછાઈ શકે. સત્તા બહારના કાર્યો એટલે શું? તો કે અલ્ટ્રા વાયરસ. તો કે કોઈ સંચાલક જે આવેદન પત્રમાં જે આપણે કીધું ને, આપણે ઘણી જગ્યાએ શબ્દ હોય નિયમન પત્રમાં જોગવાઈ હોય કે આવેદન પત્રમાં જોગવાઈ હોય તો વધારાના ડિરેક્ટરની નિમણૂક કરી શકી, આવી જોગવાઈ હોય કે ભાઈ આ જોગવાઈ તો આપણે વધારાના ડિરેક્ટર રાખી શકીએ. માની લો કે આવેદન પત્રમાં જોગવાઈ નથી અને તમે વધારાના ડિરેક્ટરની નિમણૂક કરો તો આવેદન પત્રમાં જોગવાઈ છે ને અને તમે એના વિરુદ્ધ જઈને કાર્ય કર્યું, એટલે કે જે આવેદન પત્રમાં જે કાર્યો દર્શાવેલ છે, જે જોગવાઈઓ છે એમાં ન હોય અને તમે કોઈ એવું કાર્ય કરો તો જેને સત્તા બહારના કાર્ય કે અલ્ટ્રા વાયરસ કહેવામાં આવે છે. આ તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે અલ્ટ્રા વાયરસ એટલે શું? જેને સત્તા બહારના કાર્ય, એટલે કે આવેદન પત્રમાં જણાવેલા કાર્યની ઉપરવટ જઈને કોઈ કાર્ય કરવામાં આવે તો એને કહેવામાં આવે છે સત્તા બહારના કાર્યો. તો કે આ રીતે જે કંઈ કાર્ય કર્યું હોય એ કાર્યને સ્વીકાર્ય ગણવામાં આવતું નથી અને આવા કાર્ય માટે જેને કે શેરધારકની સભામાં પણ બહાર આપી શકાતા નથી. તમને એમ થયું કે ભૂલથી માની કે કાર્ય થઈ ગયું, ચાલો ભાઈ ભૂલથી ભાઈ નિયમન પત્ર કે આવેદન પત્ર જોગવાઈ હતી કે વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક કરી, જોગવાઈ નહોતી પણ માની લો એમ થાય સંજયભાઈ ભૂલ કેવી નિમણૂક થઈ ગઈ છે તો ભૂલ થઈ ગઈ, આપણે નિમણૂક કરી નાખી. તો કામ કરો કે સભા બોલે કહી કે તમે મંજૂરી આપી દીધી કે ભાઈ વાત ભલે કરી તો સામે સભા તમે ભાઈ મનાવી આપણે મંજૂરી મેળવી લઈ તોય ઈ ગણાશે નહીં. એના તો તમે બહારી આપી શકતા નથી. કોઈ મંજૂરી કદાચ તમને એમ થાય કે માલિક આવું કાર્ય થઈ ગયું છે ભૂલથી જે આવેદન પત્રમાં દર્શાવેલ નથી તો કાંઈ વાંધો ભલે થઈ ગયું પણ હવે આપણે એના માટે સામાન્ય સભાને મંજૂરી મેળવી લઈ તો કે કોઈ એને સામાન્ય સભામાં પણ એ કાર્ય માટે મંજૂરી મેળવી શકાતી નથી. અને આવું કાર્ય જે પણ સંચાલકે કરેલું હોય એ સંચાલકને એવા કાર્ય માટે વ્યક્તિગત રીતે જવાબદાર ગણવામાં આવશે કે જે કાર્ય જે સંચાલકે કહ્યું છે કે જે કાર્ય આવેદન પત્રમાં છે નહીં, આવું કાર્ય જે સંચાલકે કરેલ છે એને તો કે આવા કાર્ય માટે વ્યક્તિગત રીતે જવાબદાર ગણવામાં આવશે. એટલે કે એ સંચાલક ઉપર કાયદેસરની પ્રોસેસ કરવામાં આવતી હોય છે. આપણે ખબર કે ભાઈ આ બધાની જવાબદારી કેવી છે સંચાલકોની? ભાગીદારી પેટીમાં અમર્યાદિત પણ એ મર્યાદિત, જેના કારણે કંપનીને નુકસાન થયું હોય એ વ્યક્તિને જવાબદાર ગણવા છે, બધાને જવાબદાર ગણવામાં આવતા નથી. ભાઈ આ સંચાલકે જેને કહેવાય કે હું સત્તા બહારનું કાર્ય કર્યું છે તો એના માટે આપણે એ વ્યક્તિને જવાબદાર ગણવામાં આવે છે અને એ વ્યક્તિ ઉપર જ કાર્યવાહી થાય છે. આવી જ રીતે નિયમન પત્ર દ્વારા પણ તો કે કંપનીને જેને કે નિયમન પત્ર જેને કે કંપનીનો આંતરિક દસ્તાવેજ કહેવાય અને સંચાલકને મોટાભાગની સત્તાઓ જે છે એ નિયમન પત્ર દ્વારા મળતી હોય છે. એટલે કે જે નિયમન પત્રમાં જોગવાઈ હોય એ મુજબ જ એને જેને કે કાર્ય કરવાનું હોય છે. બરાબર છે. તો કે નિયમન પત્રમાં જે જોગવાઈ છે એ મુજબ જ તો કે સંચાલકોએ કાર્ય કરવાનું એના જે નિયમન
નિયમન પત્રમાં જોગવાઈ નથી એની વિરુદ્ધ જઈને સંચાલક કોઈ પણ ટૂંકમાં કાર્ય કરી શકતો નથી. જો એમાંય પણ નિયમન પત્રની જોગવાઈ વિરુદ્ધ સંચાલક કોઈ પણ કાર્ય કરે તો એને પણ સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે. કે નિયમન પત્રમાં જે સત્તા આપેલી છે એ મુજબ જ સંચાલકે કાર્ય કરવાનું હોય છે. એની ઉપર જઈને કોઈ કાર્ય કરતા શકતા નથી. અને આવા કાર્ય માટે પણ જે તે સંચાલકને વ્યક્તિગત રીતે જવાબદાર ગણવામાં આવે છે. પણ માની કે નિયમન પત્રમાં જોગવાઈ ન હોય અને એવું કોઈ પણ કાર્ય તમે કરી નાખો, એવું કોઈ પણ કાર્ય થઈ જાય તો આવું જે કાર્ય હોય ને એવા કાર્યને પાછી તમે શેરધારકોની સભા બોલાવીને આવા કાર્યને પાછળ તમે બહાર રાખી શકો. માની કે ખબર નથી ભૂલથી કાર્ય થઈ ગયું તો પાછળ સામાન્ય સભા બોલાવી શેરધારકો જો તમે પાછળથી પાછી મંજૂરી મેળવી લો તો એવા કાર્યને મંજૂરી મેળવી શકાય છે. પણ આવેદન પત્રમાં જે થઈ ગયું નહોતું થયું એનો કોઈ ઉપાય છે ને આનો ઉપાય છે. બરાબર છે. સંચાલકોને જેને કહેવાય કે આ ત્રણ રીતે જે સત્તાઓ મળતી હોય છે બરાબર છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. બરાબર છે. આ પ્રશ્નમાં તમને કાંઈ પણ તમને 4 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. તો કે આ પ્રશ્ન તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો. તો ચાલો થઈ ગયું.